રાષ્ટ્રીય સેવા એનએસએસ કંજેટા માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના બાળકો દ્વારા પંચવટી ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। ધાનપુર તાલુકા સૌંદર્યથી ભરપૂર રતનમહાલ કંજેટા રાષ્ટ્રીય સેવા એનએસએસ કંજેટા માધ્યમિક શાળાના બાળકો શિક્ષકોએ શાળા ખાતેથી હાથમાં બેનર વૃક્ષોના છોડ લઈ રેલી કાઢી પ્રકૃતિ પૂજન જંગલ વિસ્તાર રતનમહાલ કંજેટા રેન્જ પંચવટીના કમ્પાઉન્ડમાં શાળાના દરેક બાળકોએ આજે વૃક્ષારોપણ કર્યું। પંચવટી કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કાર્યક્રમ બાદ શાળાના બાળકોએ વૃક્ષો વિશે અલગ અલગ મંતવ્યો આપ્યા, જેમાં બાળકોએ જણાવ્યું કે વૃક્ષ ઓક્સિજનનું વાતાવરણ સુધારે છે, ગરમીમાં આપણને વૃક્ષ છાંયડો આપે છે, ગરમીમાં વૃક્ષ નીચે બેસવાથી સારી ઠંડક મળે છે, વૃક્ષોના કારણે સારી આબોહવા આપણને મળે છે અને વૃક્ષોને કાપવાથી જંગલનો નાશ પણ થાય છે, તેથી તાપમાનનો પણ વધારો થાય છે, જેના કારણે આપણને પૂરતા પ્રમાણમાં ઓક્સિજન મળતું નથી। વૃક્ષો કાપવાથી શુદ્ધ હવા ઓક્સિજન મળતું નથી, ત્યારે ચોમાસાની ઋતુમાં હર ઘર એક વ્યક્તિ ખાલી જગ્યામાં એક વૃક્ષની રોપણી કરી સારી હવા ઓક્સિજન મેળવીએ તેમ કંજેટા માધ્યમિક શાળાના વિદ્યાર્થીઓએ જણાવ્યું હતું। વૃક્ષો વાવીએ સારી હવા આબોહવા ઓક્સિજન માટે આજે કંજેટા માધ્યમિક શાળાના તમામ વિદ્યાર્થીઓએ કંજેટા પંચવટી ખાતે તેમજ શાળા પરિસરમાં ખાલી જગ્યા છેડાપાળીમાં વૃક્ષો વાવી પ્રકૃતિ પૂજનનું શાળા પરિવાર થકી વૃક્ષો વાવણી કરી ઉછેર કરવા માટે સુંદર સંદેશો પાઠવ્યો હતો। આજે મોટી સંખ્યામાં કંજેટા માધ્યમિક શાળાના બાળકોએ અને શિક્ષકોએ પંચવટી ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ કરવામાં આવ્યો। રિપોર્ટર ચંદુભાઈ મોહનિયા, દાહોદ। આજે કંજેટા માધ્યમિક શાળા દ્વારા રાષ્ટ્રીય સેવા યોજના અંતર્ગત પંચવટી ગામના મંદિર અને આસપાસની ખુલ્લી જગ્યામાં વૃક્ષારોપણનો કાર્યક્રમ યોજવામાં આવે છે અને શાળાના તમામ વિદ્યાર્થીઓ તેમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક જોડાયા છે અને સ્વયંસેવકો આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરશે। શુભ નામ સર? રાઠોડ શૈલેષભાઈ પંકજભાઈ। તો અમે રાષ્ટ્રીય સેવા યોજના કરવા જઈ રહ્યા છીએ, વૃક્ષારોપણ કરીએ છીએ અને અહીંયા પંચવટીમાં વૃક્ષ રોપવા જઈએ છીએ।